ગુડ ઇવનિંગ મિત્રો, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા વ્લોગમાં. પણ આજે આપણે કંઈક નવું એક્સપેરિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ. કેમ કે અત્યારે જ ખ્યાલ આવે છે ને, આમ દેખાય છે, નહીંતર આપણે આમ હોય, બરાબર? તો આપણે અત્યાર સુધી જે કોમેડી ધમાલ મચાવીએ છીએ, જે શોર્ટ્સ કે રીલ્સના રૂપમાં, એને બધાને આજે એક સાથે કરી અને એક સરસ મજાના તમને એક જ વિડીયોમાં ઘણા બધા 25 કે 26 શોર્ટ્સ, જો તમે યુટ્યુબ પર જોતા હોય તો શોર્ટ્સ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો રીલ્સ, એક સાથે આપને બતાવવાનું છે, બરાબર? એટલે વિડીયો પર બન્યા રહેજો અને આ બધા શોર્ટ્સ અને રીલ્સમાંથી તમારી ફેવરિટ કઈ, તમને કઈ શોર્ટ્સમાં તમને સૌથી વધારે હસવું આવ્યું કે મજા આવી કે સારી એક્ટિંગ લાગી, એ કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને ચાલો જઈએ સીધા શોર્ટ્સ અને રીલ્સ તરફ. ખબર નહીં હાલો કેવા પ્રકારના ગરીબ છે, નથી પૈસા કે નથી ભૂખ્યા મરતા. એ મારા વાલીડાઓ, ઓલી હાથ ભાવની કસમું ખાવ છું ને, એ મહેરબાની કરીને ખાવાની બંધ કરી જો. કેમ? પેલા ભવે ઘઉં ચાળવાનો વારો આવ્યો એટલે? હે, તમે મારી યાર લગ્ન કરીને ખુશ તો છો ને? હેલે આપણે હજી એક કામવાળા રાખી લેવા છે. तू है तो मुझे फिर और क्या चाहिए, तू है तो मुझे फिर બાળપણથી મને એક જ શોખ હતો કે પતિની ખૂબ સેવા કરવી છે. તો કરતી કેમ નથી? બાળપણ પૂરું, શોખ પૂરો. ખબર નહીં સ્ત્રીઓ પોતાના પતિને આંગળી ઉપર, અંગૂઠા ઉપર, ઈશારા ઉપર કેમ નચાવતી હશે. મારી વાળા તો ગીત ઉપર નથી નાચતા. મારે છે ને હવે નવી જિંદગી જોતી છો. કેમ? આમાં હું વાંધો છે? આ તો મારાથી બગડી ન ગઈ. अरे ओ मेरा बच्चा, ये सुबह सुबह में स्माइलिंग फेस होना चाहिए. આને સ્માइलिंग फेस નો કહેવાય તો શું કહેવાય? इसे बोलते हैं हो गया मोटा. તમે મને લગ્ન પહેલા પ્રપોઝ કર્યું ત્યારે કેવું સરસ રોમેન્ટિક સોંગ સંભળાયું હતું. હવે પાછું પ્રપોઝ કરવાનું થયું હોય તો કયું સોંગ સંભળાવો? સંભળાવો તો ખરા. લ્યો ને. પેલી ત્યાં વાંચ્યું, એક લેખકે લખ્યું છે કે પુરુષોને બોલવાનો અધિકાર છે. એણે લખીને કીધું ને, બોલી તો ઈ નો હઈ કો. પેલા મારું મગજ છે ને બહુ તેજ હતું. હું બહુ ઇન્ટેલિજન્ટ હતી, બહુ માઇન્ડેડ હતી. પછી મારા લગ્ન થયા, પછી મગજ કામ કરતું બંધ થઈ ગયું. અરે રોછો શું કામ? પણ હું જરાય હારી નથી ને. અરે પણ ઈ તો ખબર છે, પણ રોછો શું કામ? પપ્પા, મેં ગૂગલ ને પૂછ્યું હતું કે છોકરીની શું શું ઈચ્છાઓ. તો શું કીધું ગૂગલે? આજે 7મો દિવસ છે પણ ગૂગલ બંધ થવાનું નામ જ નથી.
बात करे यार ना मुझसे અરે વાહ પપ્પા, પિંક પિંક. गुलाबी साड़ी आणि लाली लाल પણ આ તો છોકરીઓનો કલર નથી. જો બેટા, એમાં એવું હોય પિંક કલર જ છોકરીઓના હોય એવું ન હોય. આપણા જીન્સ એ પહેરે કે ન પહેરે? તો લ્યો ને, પહેરો ને તમે અમારા ડ્રેસ. પણ એમ નથી, તું મારી વાત તો સાંભળ. અત્યારે છે ને આપણી મિડલ એજ છે. આજે અત્યારે 35 થી 40 ની છે ને, આ 5 વર્ષનો ગાળો જે છે ને, ઈ જ સંઘર્ષ વાળો હોય છે આપણા માટે. હલક નિરંજન. પપ્પા હા બેટા. ભૂખ લાગ્યો હવે. पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में હવે પંખી જો બનાઈ ગયું હોય ને તો હવે રસોઈ બનાય. મારે રસોઈ બનાવવાની હોય. એક વાત કહું, ખોટું નો લગાડો તો. અરે બોલ ને ગાંડી, તારું હું થોડું ખોટો લગાડું. ભગવાન અક્કલ વેચતા હતા તે ક્યાં ગયા હતા? હું એક વાત કહું, ખોટું નહીં લગાડતી. મન તો લાગે. હે મેડમ, આપણે હાથ ભાવના હારે રહેવાના હમ ખાધા હતા. આ હાથમાં ભાવ નહીં હોય? ના રે ના, પેલો છે હજી તો. કેમ પેલો? હજી ક્યાં ઘઉં ચાળવાની ટેવ પડીશ તમને? હાથ મેં તો અટાણ ભરાઈ ગયા હોય. जब कोई पूछे कि शादी करके कैसा फील होता है तब मैं अफसोस होता है दिल भी ये रोता है હું શું કહું, આજે આપણે બાંધી લઈએ, હાલો ને. કેમ? આજ વરસનો વતલો દી છે ને, મારે કેવા તો થાય વરસને વતલે દી બાંધી લઈએ. પણ એમાં શું છે? પણ પણ આજ 6 વર્ષનો વતલો દિવસ, 2 જુલાઈ. पापा मुझे कुछ दिख नहीं रहा पापा. पापा मुझे कुछ दिख नहीं रहा पापा. તારે બધું ભણવાનું હોય ત્યારે તને બધું બહુ બધું યાદ આવે. કા? મમ્મી નારે છે ને ફેસ વોશ લગાડી જોઈએ. કેમ ફેસ વોશ વગાડે છે? અરે અમેરિકન બની જાય બધા. મમ્મી ભૂરી, હું ભૂરો અને પપ્પા ભૂરેશ. અને ઘરનું નામ હોય ભૂરેશ વિલ્લા. મેડમ એમ નહીં, સમજા? So beautiful, so elegant, just looking like a wow. આ જો આજની નવી પેઢીએ નવો આવિષ્કાર કર્યો. મેં પાર્શ્વને એમ કીધું કે તારા માટે એક સરપ્રાઈઝ છે, તો હવે જોવો. પપ્પા મને સરપ્રાઈઝ નથી કહેતા ને, જો અમારો નવો આવિષ્કાર. હે ગૂગલ, પપ્પા મારી માટે શું સરપ્રાઈઝ દેશે? Oh my god.